અમદાવાદમાં મેફેડ્રોન ડ્રગ્સ સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી। મોમીન મસ્જિદ નજીક રહેણાંક મકાનમાંથી ડ્રગ્સ ઝડપી પાડવામાં આવ્યું છે। પોલીસે 2.77 લાખના એમડી ડ્રગ્સ સાથે મોઇનુદ્દીન ઉર્ફે ફરદીનની ધરપકડ કરી। આરોપીએ અબ્દુલ નામના શખ્સ પાસેથી ડ્રગ્સ ખરીદ્યાની કબૂલાત કરી છે। પોલીસે ડ્રગ્સ સપ્લાયરની પણ શોધખોળ હાથ ધરી છે। આ સાથે જ જે વ્યક્તિ પકડાયો છે તેની પણ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે કેટલા સમયથી તે આ પ્રકારે ધંધો કરતો હતો, અત્યાર સુધી તેણે કોને કોને ડ્રગ્સ વેચ્યું છે। મોમીન મસ્જિદ પાસે બાબુલાલ 4 રસ્તા નજીક આવેલા રહેણાંક મકાનમાં રખિયાલ પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી, જેમાં 92.5 ગ્રામ એમડીનો જથ્થો મળી આવ્યો હતો। તેમજ એક આરોપી મોઇનુદ્દીન ઉર્ફે ફરદીન ઉર્ફે પગ્ગલ ઉંમર વર્ષ 25ની ધરપકડ કરવામાં આવી છે। આ ઉપરાંત રેડ દરમિયાન અમને રહેણાંક મકાનમાંથી 2 ડિજિટલ ઇલેક્ટ્રોનિક વજન કાંટા તેમજ ખાલી ઝીપલોક પાઉચ અને રોકડ 9,300 રૂપિયા, 2 મોબાઈલ ફોન પણ મળી આવ્યા છે। ડ્રગ સપ્લાય ચેન તેમજ કયાથી આ માલ લઈ આવતો હતો તેની હાલ તપાસ ચાલુ છે।